તો ગાઈસ અત્યારે અમે બે ધાબે ગયા હતા ક્લિપ ઉતારવા મંદિરેથી આવી અને એમાં થયું શું જીમલાને કેવું થયું તમે જુઓ, તમે આગળ તમને દેખાડો આગળની ક્લિપ જુઓ. તો તેમાંથી ગાઈસ તમારું સ્વાગત છે આ નવા વ્લોગમાં આજના. તો વાગી ગયા છે 5:30 અને હવે આવી ગયા છે ગાર્ડનમાં દોડવા માટે. તમે જુઓ પબ્લિક કેટલી બધી છે અહીંયા. હજી તો શરૂઆત છે પબ્લિક આવવાની, અમે પબ્લિક વધતી જશે ધીમે ધીમે કરી. આપણા બાપુનગરનું ઓક્સિજન ગાર્ડન છે ને જે એ છે, અહીંયા પબ્લિક બહુ દોડવા આવે છે. તો અમે બી અહીંયા જઈએ છીએ હમણાંથી, તો હમણાંથી નહીં પહેલેથી અહીંયા જઈએ છીએ. તો હવે આપણે ફટાફટથી રનિંગ કરી લઈએ. ચલો ગાઈસ, રનિંગ કરી ગ્રાઉન્ડની બહાર આવી ગયા છે. હવે અમે 7 વાગ્યા ને 7 વાગ્યા. તો હવે ફટાફટથી આપણે બાઇક લઈને નીકળી જઈએ. લાય ચાવી લાય બાઇકની ચાવી ભાઈ લઈને ઊભા રહી ગયા. જો તો ચલો બાઇકની ચાવી લીધી, બાઇક ચાલુ કરી દઈએ. બાઇક ઉપર પાણી દૂધો ભાઈ ભેજ આવી ગયો બાઇકમાં. જુઓ ગાઈસ પાણી જામી ગયું. ચલો સાફ કરી નાખ્યો. હવે બાઇક ચાલુ કરીને ગરમ કરવી પડશે તારે. જો બાઇક ગરમ છે, ગરમ નહીં તો કેવો અવાજ આવે તેને. ચલો ગરમ થઈ જાય એટલે આપણે નીકળી ઘરે જવાનું. ગાઈસ અમે ઘરે જવાનું નીકળી ગયા હતા. જુઓ એટલામાં જુઓ આ બાઇક એની જાતે હાલે છે. જુઓ હું એક્સિલેટર હતી તો એક્સિલેટર આવી રહ્યો આ બાજુ તો ખાલી સ્ટેરિંગ પકડેલું જ છે. અમે જુઓ હાઈલું જ જાય છે બાઇક હાથે. બાઇકમાં ભૂત આવી ગયું લાગે છે જીમલા. ઓટોમેટિક હાલે છે. જુઓ આ બાઇક છે ને જોતું હોય કમેન્ટ કરો. જોતું હોય તોય નહીં દેવી. અમે કંઈક દીધી ગયું હવે નથી કહેવાનું. આ બાઇક તો પહેલું બાઇક છે આપણું. હા તો ગાય છે ફટાફટથી ઘરે પહોંચી જઈ. જેટલી વાર લગી ચાલે એમને ત્યાં લગી ચલાવી પછી આપણે હલાઈને જતા રહીએ ઘરે. એમાં ઠંડી છે, ચલાવવાનું મન નથી થતું. તો ફટાફટથી આપણે જતા રહીએ ઘરે. ચલો આપણે અંકલ છે એટલે પહોંચી જઈશું 1 દિવસ પહેલાં. 1 દિવસ નહીં, હમણાં પહોંચી જાવ અડધા કલાક. તો ગાય છે આ મંદિર આવું જોયું છે. જો મેલડી માનું મંદિર છે, મેલડી માનું દર્શન કરી લો ફટાફટથી. તો પછી ફટાફટથી આપણે ઘરે પહોંચીને મળીએ. ચલો આજે બહુ ઠંડી છે અને આની ટોપી પકડાવવા મારી ટોપી નીકળી જાય છે અને આઈરો કે છે મારી ટોપી પકડી રાખો. ગાઈસ મને તો બહુ ઠંડી લાગે હો. મારાથી નીચે ગાડલું ઉપર ધાબળો ન હોય તો લગી ગરમી ન લાગે હો. ગાઈસ જો આ ખોટી બકવાસ કરે છે. આવી બકવાસો નહીં આપણાની. મારી ટોપી ઉડી ગઈ. ટોપી ઉડી ગઈ અને હવારમાં જો કઈ બસ આવી 138 બસ આવતી રહી. 138 બસ થઈ જાય. 138 નંબરની બસ આવી. હા 138 નંબરની બસ. હા એમ તમારે ક્યાંક જવું હોય તો પહોંચી જાઓ. ડાઉન ટુ અર્થ. ઠંડી કે મારું કામ, ગરમી કે હું તો જાઉં ભાઈ. ગાઈસ આપણે ઘરે પહોંચી પડીએ. કાઠિયાવાડી બોલે મારી જાન. ગાઈસ ઘરે પહોંચી ગયા છીએ અને હું બાવાળા મકાનમાં આવી ગયો. જુઓ ફટાફટથી હવે આપણે છે ને વિડીયો એડિટિંગ કરી દઈએ કાલનો અને અપલોડ કરવા મૂકી દઈએ. તમને રોજ 9 વાગે વિડીયો મળવો જોઈએ ને, આપવો પડે અમારે એટલે આટલું કંઈ અમે વિડીયો અપલોડ અત્યારે એડિટિંગ કંઈ અપલોડ કરી દઈશ. થંબનેલ બનાવવું પડશે હજી તો બધું કરીને. તમને મળવું આગળ. હવે 9 વાગે પછી દીવા કરીને પછી જાઉં છું મંદિરે હનુમાન દાદાને. શનિવાર છે ને આજે, તો ફટાફટથી આપણે ચલો કામ કરવા માંડીએ. ગાઈસ વાગી ગયા છે 9 નહીં તો તૈયાર થઈ ગયો છું. હવે ફટાફટથી આપણે દીવાબત્તી કરી નાખીએ. દીવાબત્તી કરીને પછી જવું છે હનુમાન દાદાના મંદિરે. હા અને પછી કાલે છે રવિવાર, એની પ્લાનિંગ કરવી પડશે. એક ચેલેન્જ હતો પણ ટીમ મેમ્બરો ના પાડે છે, એવો ચેલેન્જ નથી કરવો. એટલે એમાં એમ છે કેમ કે એમ ના પાડતી કરવાની. એટલે એમાં એમ છે કે એમને અમારા ટીમ મેમ્બર છે ને 2-3 એ ગયા છે પ્રવાસમાં એમ. હા પ્રવાસમાં જાય એટલે એના વગર નથી કરવો છે એમ કહેવા માંગે છે. આ એમ કહે છે, સમજ્યા? એટલે કંઈક બીજું નવું કંઈક વિચારશું કરવા માટે. તો ચલો ફટાફટથી આપણે દીવા કરી નાખીએ હવે. તો ગાઈસ મારા દીવા થઈ ગયા છે જુઓ. તો ચીમલો આવી ગયો, આવી રહ્યો આપણો ચીમલો. લપેટ જલ્દી. તો હવે એમાં બે જવું છે હનુમાન દાદાના મંદિરે. તો ફટાફટથી આપણે જઈ આવી. ચલો હનુમાન દાદાના મંદિરે. તો ગાઈસ અમે 2 જણા નીકળી ગયા છીએ હનુમાન દાદા મંદિર જવાનું. જુઓ
તો ફટાફટથી આપણે પહોંચી જઈએ હનુમાન દાદા મંદિરે. ચલો. તો ગાઈઝ આ હનુમાન ચાલીસા વાંચવા બેસી ગયો છે. જો કે એ દરરોજ વાંચે જ છે, દરરોજ 2 થી 3 વાર હનુમાન ચાલીસા ગાય છે. તો તે હનુમાન ચાલીસા ફરીવાર ગાય છે. તો આજે શનિવાર છે, શનિવારે એટલે આજે બહુ ભીડ છે. જોવા હનુમાન દાદા મંદિરમાં બહુ ભીડ જોવા મળે છે. હવે પગે લાગી લીધું, હવે જાવી ઘર ભેગા. તો ગાઈસ રાહુલ લુટ્ટણીયો, જો રાહુલ લુટ્ટણીયો હવારમાં ધાબાની પતંગ ઉતારે છે. હારો હાર ઝાડવાની ઉતારે, જો લંગચિયા નાખીને. રાહુલ, એ રાહુલ, રવિવાર કાલે છે, આજે નથી. કાલ આટું પતંગ ભેગી કરેશ? કાલની આટું પતંગ ભેગી કરેશ? જો હા પાડે. કઈ ને કર. થોડાક ટાઈમ પછી અમે બે આવશું આ લૂંટવા. આ રહ્યો જીમલો, આ જીમલો અને હું બે, અમે બે પોતે તે લૂંટણિયા છીએ મોટામાં મોટા. બહુ લૂંટી અમે પતંગ. તો ગાઈસ અત્યારે અમે બે ધાબે ગયા હતા ક્લિપ ઉતારવા મંદિરેથી આવીને, અને એમાં થયું શું જીમલાને કેવું થયું તમે જુઓ. તમે આગળ તમને દેખાડો, આગળની ક્લિપ જુઓ. તો ગાઈસ આપણે ડ્રોન શોટ ચાલુ કરી દીધો છે. ડ્રોનનું શૂટિંગ ચાલુ છે. ડ્રોનથી અમે નવું ડ્રોન લાવ્યા, ઈ ઉડાડી છીએ અમે. તમે જોઈ શકો છો નવું ડ્રોન. મોટી છે, આપણી સ્ટિક બહુ મોટી છે. ડ્રોન જેવું કામ કરે છે. જુઓ, તમને સંભળાય છે કે નહીં હું બોલું ઈ? હા તો બરોબર હો. જો ખાએગા પાન ઉસકો મિલેગા સલમાન ખાન. તો ગાઈસ હું નીકળી ગયો છું ઓફિસ જવા માટે. જુઓ રસ્તામાં જ છો ત્યાં. તો હવે ઓફિસ જતા રહીએ. ક્લિપો બનાવી થોડી ઘણી કોમેડી, અને હવે નીકળ્યા છીએ. બાઇક ચાલુ કરી, પાણી પડતું હતું, એવું થતું હતું, તો બધું હરખું કર્યું પછી અંદરથી, અને હવે નીકળ્યા છીએ ઓફિસ જવા. ફટાફટ પહોંચી જઈને આપણે મળીએ ઓફિસ જઈને. ગાઈસ હું ઘરે પહોંચી ગયો છું. દિલીપભાઈ સામે બેઠા. આપણે પડદો ખોલી નાખી પછી તમને દેખાડું છે. એ લોકો ક્યાં બેઠો હોય? પડદો ખુલી ગયો. જો આપણે જયું બેઠો. જયું, હાય, હાઉ આર યુ પંટરો? દિલીપભાઈ કેવું છે? તો હવે આપણે ફટાફટ અંદર જઈને કામ કરવા માંડી. ચલો ગાઈસ કામ કરીને ફ્રી પડ્યો એટલામાં આવ્યા આપણા હિરેનભાઈ. તો એ મોબાઈલ જોયો છે, તો મેં કીધું હું થોડીક વાર મોબાઈલ જોઈ લો. કામ કંઈ ફ્રી પડ્યો છું તો થોડી વાર મોબાઈલ જોઈ લઈએ આપણે. એટલે વિડીયો એડિટિંગ જ કરશું આપણે, બીજું તો શું કરવાના? વિડીયો બનાવતા શીખવાના છે આપણે, બીજું કંઈ કરશું નહીં. તો પછી આપણે થોડી વાર શીખી લઈએ અને પછી આપણે મળીએ આગળ. તો ગાય બેઠા બેઠા ઊંઘ આવી ગઈ હતી. પછી આખો ગેરંટી એલા સાહેબ આવી ગયા, તો મોઢું કરીને પડીકું ખાવા આવી ગયો. જુઓ તો ફટાફટ ખાઈ લઈ. બહાર બેઠું હતો તો અંદર ગભરામણ જતું હતું, એટલે બહાર આવીને બેઠો હતો. તો ફટાફટથી ખાઈ લઈએ, ઘડીક બેહીએ, પછી પાછા અંદર જઈને કામ કરવા માંડી. તો ગાઈસ ઓફિસના કામથી બહાર જવાનું છે, વસ્તુ લેવા, ડોક્યુમેન્ટ લેવા. તો ફટાફટથી આપણે જઈને લઈ આવીએ ડોક્યુમેન્ટ. आज तो पूनम से जो चंदा मामा देख लो, आज इतने अच्छा नहीं दिखेंगे मेरे मोबाइल में, पर ठीक ठीक ही दिख रहे हैं. तो कहीं नहीं, આપણે ફટાફટથી ડોક્યુમેન્ટ લઈ આવી. ચલો તો ગાઈસ ડોક્યુમેન્ટ લઈ લીધા જુઓ, અને હું પાછો આવી ગયો છું ઓફિસે. તો હવે આપણે ફટાફટથી આપણું કામ કરવા માંડી. પાછા ડોક્યુમેન્ટ રેડી કરવા પડશે ને હવે. चलो डॉक्यूमेंट रेडी करने की फटाफट. चलो गाइस हमारा ऑफिस टाइम यहीं पे ख़त्म होता है, तो हम निकलते हैं घर के लिए. चलो गाइस बाइक गरम કરવા મૂકી, બાઇક ગરમ થઈ જાય એટલે આપણે નીકળીએ ઘરે જવાનું. હું તમને રસ્તામાં મળું, તમે જુઓ આગળ. તો ગાઈસ ઘરે જવા નીકળી ગયો છું. હવે ફટાફટથી આપણે ઘરે જતા રહીએ. ઘરે જઈને ચાર્જિંગમાં મોબાઈલ મૂકવો પડશે. 3% ચાર્જિંગ છે મોબાઈલમાં. તો ફટાફટથી આપણે પહોંચી જઈએ ઘરે. ચલો તો ગાઈસ હું ઘરે આવી ગયો, ખાઈ લીધું, પી લીધું, બધું કરી લીધું, અને મેં કીધું હવે બ્લોગ પતાવી નાખું, કંઈ કામ છે નહીં. તો વિડીયો એડિટ કરવો છે તારે મારે, એટલે
તો ફટાફટથી આપણે વ્લોગનો એન્ડ કરી દઈએ અહીંયા જ તે. તો મળીએ આપણે કાલના નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.